કેમ થયું? ઓકે. તો બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. ફરીવાર એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બ્લોગ ભાઈ સવારમાં ચાલુ કર્યો છે. મસ્ત ના જો નાઈ ધોઈને કપડાં બપડા પહેરી લીધા છે. આજે છે બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ. તો બધાને હાર્દિક શુભકામના. જય બાપા સીતારામ. ને આજે અમે ક્યાં જવાના છીએ આગળ બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવો. હવે છે ને ભાઈ આપણી યારે અનિલભાઈ જોડાઈ ગયા છે. અનિલભાઈ આપણને લેવા આવ્યા હતા અને જો ઓલા ભાઈ જો જાય એક્ટિવામાં એ રીતે આપણી યારે છે. હવે આપણે જઈએ છીએ પહેલાં તો કામરેજ સાઈડ જવાનું છે. અનિલભાઈ આપણને પિકઅપ કરી લીધા છે. અનિલને એ અંદર ગયા છે, એનું કંઈક કામ છે એ બતાવવા કંઈક. હા કંઈક લાઇસન્સ બાબતે કંઈક એક્ઝામનું ને એવું કંઈક હશે, તો કાંઈ ખબર નહીં આપણને. મેં આપણે કીધું આપણે ત્યાં શું અંદર જઈને કામ છે. મેં કીધું આપણે બહાર વેઇટિંગ કરશું. આપણે બહાર બેઠા બેઠા ગાડીએ બેઠા બેઠા વેઇટ કરવી છે બી. અને છે ને જો ભાઈ આ ગાડીમાં છે ને આ પવનના વાળ બહુ વિખાઈ જાય. એટલે છે ને આજ આપણે જો આ ટોપી લીધી છે. ટોપી છે ને એટલે એટલો બધો વાંધો નહીં થયો, નકર તો પવનના ઉડીને આવ તમે જોઈ ન શકો એવા થઈ ગયા. એટલે છે ને આજે આપણે આ ટોપી લીધી છે, કારણ કે સવારમાં પવન ન લાગે એટલે વાળ થોડા ખારા રહે ને. એટલે કાંઈ નહીં, તમે બ્લોગ કન્ટિન્યુ કરજો. Few moments later. જો અંદરથી કંઈક આવું છે. બહાર બેઠા છે ને આપણે કંટાળો ચડતો હતો, તો મેં કીધું આપણે અંદર જઈને થોડુંક આટો ફેરો કરી લઈજો. અને ઠાકોર કેમ થયું? ઓકે. બે ને ઓકે ડન થઈ ગયા છે. બે પાસ થઈ ગયા છે. લર્નિંગ લાયસન્સ આવી ગયું છે. કોણ અનિલ અને ઠાકોર અલ્પેશ લર્નિંગ લઈ જાઓ. હા સુરતનું બગદાણા એટલે સચિન મિની બગદાણા. અમે મિની બગદાણા એટલે સચિન સુરત આવી ગયા છે બાપાના દર્શન કરવા. બાપાની તિથિ હોય ને બાપાના દર્શન તો કરવા જ પડે. હાલો, બપોરના વાગી ગયા છે કેટલા? 1:45. બાપાના મસ્ત દર્શન કર્યા, મસ્ત પ્રસાદી લીધી. હવે ઘર બાજુ જ આવી છે. આપણી ગાડી વાડી તૈયાર થઈ ગઈ છે. હવે છે ને ઘર બાજુ જવાનું છે. ચાલો ઘરે આપણે પૂકી ગયા છે ને ભાઈ. છે ને જો આખી રાત જાગ્યા, અત્યારે તે બપોર સુધી જાગ્યા ભાઈ. હવે છે ને નીંદર આવશે, કારણ કે પાછું નાઇટમાં કામે તે જવાનું હોય. કાંઈ નહીં, તો આ વ્લોગમાં આટલું જ. તે વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી મહેનતને ભાઈ તમારા સપોર્ટની જરૂર છે, તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી જય બાપા સીતારામ, બાય બાય.